જય શ્રી કૃષ્ણ દોસ્તો, આશા રાખું છું કે આપ બધા ખુશ હશો. આજે છે દેવ ઉત્થાન પ્રબોધની એકાદશી કે દેવ ઉઠની પ્રબોધની એકાદશી, અને સાથે સાથે તુલસી વિવાહ પણ છે. તો તમે જોઈ રહ્યા છો ફોટામાં મેં મારા ઘરે કેવી રીતે તુલસી વિવાહ શાલિગ્રામ સાથે કર્યું, અને સાથે સાથે આ એકાદશીને ઉજવણી કરી. તો તમે જોઈ રહ્યા છો આ તુલસી માતાને સરસ સજાવ્યા છે. ચુંદડી, બંગડી, મંગળસૂત્ર, હાર વગેરે વગેરે તથા કંકુના ચાંદલા અને હળદરથી વધાવ્યા છે, અને દીવો પણ કર્યો છે. શાલિગ્રામને સ્નાન કરાવેલું છે અને તુલસી ક્યારાને પણ સરસ રીતે સજાવ્યો છે. તો મહત્વનો દિવસ છે આજે તુલસી વિવાહ, અને ઘણો સરસ દિવસ છે કેમ કે એકાદશીના દિવસે છે. તો એકાદશી અને તુલસી વિવાહ એક સાથે જ મેં આ રીતે ઉજવ્યો. તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં પહેલા શાલિગ્રામને સ્નાન કરાવ્યું, ત્યારબાદ તુલસી માતાને ચુંદડી પહેરાવી, અને તુલસી માતાની ચુંદડી સાથે એક નાળાછડીનો છેડો બાંધીને હવે હું એને બાંધી રહી છું આ શાલિગ્રામ ભગવાન સાથે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુ ભગવાનનું જ એક સ્વરૂપ છે. તો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે શાલિગ્રામ સાથે તુલસી માતાની ચુંદડીનું મેં જે છે તે નાળાછડી દ્વારા ગઠબંધન કર્યું છે. ત્યારબાદ મેં ચાંદલા કર્યા, કંકુના ચાંદલા, ચંદનના ચાંદલા, તુલસી માતાને સરસ મજાના કંકુના ચાંદલા, શાલિગ્રામને ચંદન કરીને મેં ચાંદલાથી વધાવ્યા. ત્યારબાદ મેં ચોખા ચડાવ્યા છે, એટલે આપણે જેમ કહીએ પોંખીએ કે ચોખાથી વધાવીએ એ રીતે મેં વધાવી લીધા છે. પછી ફૂલડાઓથી વધાવ્યા છે અને સરસ મજાના હાર પહેરાવ્યા છે. તો મંગળસૂત્ર પહેરાવ્યું છે અત્યારે મેં તુલસી માતાને. જે વિવાહ આપણે જે રીતે વિવાહ સંપન્ન કરીએ, લગ્ન સંપન્ન કરીએ, એ રીતે જ આ લગ્ન ઉજવવામાં આવે છે. હવે બંગડી પહેરાવી રહી છું હું. તો તુલસી માતાને જેટલા તમારાથી સજાવાય તમે સજાવી શકો છો. તમે બંગડી પહેરાવ્યા બાદ સરસ મજાનો હાર પહેરાવ્યો છે અને એ હાર સરસ મજાનો ગોલ્ડન હતો એ પહેરાવ્યો છે. ત્યારબાદ મેં હળદર ચડાવી, ચંદન ચડાવ્યું, અને હવે આરતી કરી રહી છું. તો અહીંયા વરસાદી વાતાવરણ હતું ને ખૂબ જ વિંડી હતું, એટલે દીવો ઓલવાઈ ના જાય એટલે મેં આ રીતે હાથ રાખીને ધીમે ધીમે આરતી અહીંયા કરી લીધી હતી, અને અહીંયા મારી આ પૂજા સંપન્ન થઈ. તો જો આ રીતે મારી મેં તુલસી વિવાહની પૂજા આજે પૂરી કરી. એકાદશી છે એટલે એકાદશી જે ભગવાન 4 મહિના માટે પોડી જાય છે અને ઉઠે છે ત્યારે આ એકાદશી આપણે ઉજવીએ છીએ, અને બધા જ સારા કામ આજથી આપણે શરૂ કરતા હોઈએ છીએ, જે હિન્દુ કલ્ચરમાં ફોલો કરવામાં આવે છે. મને જણાવો કે તમે તમારા ઘરે તુલસી વિવાહ કરો છો તો કઈ રીતે કરો છો? અને મારી આ સિમ્પલ અને આધ્યાત્મિક રીતે કરેલી તુલસી વિવાહની પદ્ધતિ તમને કેવી લાગી? જો કંઈ રહી જતું હોય તો જણાવજો, પણ મારા રીતે જેટલું મને ખબર પડે એ રીતે હું કરતી હોઉં છું. અને સાથે સાથે તુલસી ક્યારો પણ મેં આ રીતે સજાવ્યો હતો, જે મને ખૂબ જ સારું લાગે છે. બને એટલું મારાથી મેં શૃંગારની વસ્તુ ચડાવી છે તુલસી માતાને, અને મનથી એમની પૂજા કરી છે. તુલસી માતા લક્ષ્મીજીનું જ એક સ્વરૂપ હોય છે દોસ્તો. એટલે વિષ્ણુ ભગવાનના પ્રતીક રૂપે શાલિગ્રામ જે છે એમની સાથે એમના લગ્ન આ રીતે કરવામાં આવતા હોય છે. તો આશા કરું છું આ વિડીયો તમને ગમ્યો હશે. જલ્દીથી મળીએ. જય શ્રી કૃષ્ણ.